નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। આજે 12 મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। ભારેથી અતિ ભારે આગાહી, ડીપ ડિપ્રેશન, ચારે તરફ વિનાશ, મોત થયા, રેસ્ક્યુ થયા। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, સાવધાન રહેજો, હજી પણ મોટી ભારે આગાહી। સિમ કાર્ડને લઈને મોટા સમાચાર, ભૂપેન્દ્ર પટેલ જાદુ ટોણા મોટો નિર્ણય, એચડીએફ બેંક ધારકો માટે મોટા સમાચાર, રેશન કાર્ડ ધારકો માટે નવું મશીન મોટા સમાચાર, હવામાન વિભાગની નવી એપ્લિકેશન, ચૂંટણી કાર્ડ સુધારા મોટા સમાચાર, ગરીબ કલ્યાણ મેળો મોટી જાહેરાત, રેલવે ટિકિટ નવો ફેરફાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, સૌથી પહેલા તમામ મિત્રો માટે આજના સમાચાર। ડીપ ડિપ્રેશન, ભારે વિનાશ, ચારે બાજુ વિનાશ સર્જાઈ ગયો છે। મધ્યપ્રદેશમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશને ગુજરાતની અંદર હાહાકાર મચાવી દીધો છે। આ ડીપ ડિપ્રેશન ગુજરાતમાં આટલો બધો વિનાશ વેરશે એવી કોઈને પણ કલ્પના નહોતી, ક્યારેય કલ્પના નહોતી। આ ડીપ ડિપ્રેશનનો ઘેરાવો એટલો મોટો છે કે પાકિસ્તાનના આખા વિસ્તારને પણ કવર કરી લે ને એનાથી પણ વધારે આ મોટું ડીપ ડિપ્રેશન સર્જાઈ ગયું છે। ગુજરાતમાં મેઘરાજાએ રીતસરનું મેઘ તાંડવ કરી નાખ્યું છે। 3 દિવસના મોટા ભાગના સ્થળો પર પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ, જેમાં વડોદરા હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, જામનગર હોય, આ સહિતના મોટા મોટા શહેરોમાં રીતસર પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। મેઘ તાંડવમાં છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં 15 લોકોના મોત પણ થયા છે। 23,000 લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। 72 કલાક સાવચેત રહેવાની હજી પણ જરૂર છે। મોટામાં મોટી ભારે આગાહી છે, અને આ તરફ અંબાલાલ પટેલે હજી પણ ચોંકાવનારી આગાહી કરી નાખી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કુલ 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ આ છેલ્લા 24 કલાકમાં વરસાદ પડી ગયો છે। સૌથી વધુ 18 ઇંચ વરસાદ દ્વારકાના ખંભાળિયામાં પડ્યો છે, જ્યારે 12 તાલુકામાં 10 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે। ત્યારે હજી પણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કીધું છે કે ડીપ ડિપ્રેશન ઓગસ્ટની અંદર સર્જાયું એ જ એક મોટી નવાઈની વાત છે। આવું ડીપ ડિપ્રેશન ઓગસ્ટમાં ક્યારેય સર્જાતું નથી, આ ખૂબ જ નવાઈની વાત છે। અને હજુ પણ દરિયા કિનારે 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય એવી મોટી આગાહી કરવામાં આવી છે। હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 1-2 દિવસ વરસાદ રહેશે એવી મોટી આગાહી કરી છે, જેમાં દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય, આ બધા ભાગોમાં હજુ પણ ભારે વરસાદ રહે એવી મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી આવી છે। તો આજે પણ વરસાદની આગાહી છે, તો ખાસ સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો આ તરફ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા માટે દરેક જિલ્લામાં એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાનું છે। એટલે રાજ્યના દરેક જિલ્લામાં એક મેળો યોજાવાનો છે। આવા કુલ 33 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે। આગામી સપ્ટેમ્બર મહિનામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થવાનું છે। મોટા સમાચાર, ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે 90,000થી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ભેટ અથવા તો જે ગુણવત્તાયુક્ત સાધન સહાય છે આપવામાં આવશે। દરેક લોકો જે યોજનામાં ફોર્મ ભર્યા છે એને સાધન સહાય આપવામાં આવશે। તો ગરીબ કલ્યાણ મેળો સપ્ટેમ્બર એટલે કે 9મા મહિનામાં યોજાવાનો છે। આ મોટા સમાચાર તમામ મિત્રો માટે કહી શકાય। ત્યાર પછી મિત્રો, જાદુ ટોણાને લઈને નવો કાયદો ભૂપેન્દ્ર સરકાર દ્વારા યોજવામાં આવશે। હવે ગુજરાતમાંથી જાદુ ટોણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે। ગુજરાત સરકારે જેટલી પણ ગેરકાયદેસર તાંત્રિક પ્રવૃત્તિઓ છે, કાળા જાદુ છે, અઘોરી વિધિઓ છે, આને રોકવા માટે કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે। ત્યારે ગૃહ વિભાગે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી કે કાળા જાદુ અને અઘોરી પ્રથા જેવી અમાનવીય પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કાયદો બનાવવા માટેનો ડ્રાફ્ટ બિલ ગુજરાત વિધાનસભામાં આગામી સત્રમાં લાવવામાં આવશે। તો વિધાનસભામાં સત્રમાં કાયદો લાવવામાં આવશે કે કાળા જાદુ ટોણા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે। તો મોટા સમાચાર। ત્યાર પછીના મિત્રો, વડાપ્રધાન મોદીએ ખેડૂતો માટે મોટી ભેટ આપી દીધી છે। વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICR પૂસા ખાતે જે આવેલી છે ત્યાં 61 પાકોની 109 સુધારેલી બીજોની જાતો બહાર પાડી છે। એટલે ખેડૂતો માટે હવે 109 નવી જાતો વિકસાવવામાં આવી છે, જેથી ખેડૂતો વધુને વધુ આગળ આવી શકે। આ એવા બીજ હશે જે આબોહવાને અનુકૂળ અને બાયોફોર્ટિફાઈડ જાતિના છે, ખૂબ સારો વિકાસ થાય છે। 109 વધારે છોડની જાતો વિકસાવી છે, ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાની છે। અને જે વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવી છે એને વડાપ્રધાન મોદી દ્વારા પ્રશંસા પણ કરવામાં આવી છે। તો 109 સુધારેલી પાકો વિકસાવવામાં આવી છે, જેમાં 34 ખેતીના પાકો છે, કૃષિ પાકો છે અને 27 બાગાયતી પાકો
રહેવાના છે। તો 34 કૃષિ પાકો અને 27 બાગાયતી પાકોની 109 સુધારેલી જાતો વિકસાવવામાં આવી છે। ખેડૂતોને આ મોટી ભેટ આપવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર HDFC બેંક દ્વારા નવો ફેરફાર કરવામાં આવ્યો છે। તમામ HDFC બેંક ધારકો માટે મોટા સમાચાર। હવે HDFC બેંક ક્રેડિટ કાર્ડના નિયમમાં ઓગસ્ટ 2024થી અનેક ફેરફારો કરી નાખવામાં આવ્યા છે। હવે ક્રેડિટ કાર્ડ એટલે કે જે લોકો પાસે HDFC નું ક્રેડિટ કાર્ડ હોય એનાથી તમે હવે કોઈ પણ ચૂકવણી કરો છો, પછી એ ભાડાની ચૂકવણી કરો અથવા તો ક્રેડ હોય, ચેક હોય, મેબીક્વિક હોય, ફ્રી ચાર્જ હોય, આવી તમામ સેવાનો ઉપયોગ કરો છો તો હવે તમારે 1% ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે। તો હવેથી તમને 1% ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગવાનો છે। HDFC ક્રેડિટ કાર્ડને લઈને મોટામાં મોટા સમાચાર, નવો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મિત્રો IMD હવામાન વિભાગ દ્વારા એક એપ્લિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી હવામાન કેવું છે, ક્યારે કેટલો વરસાદ રહેવાનો છે, આ તમામ માહિતી જાણી શકશો। આ માટે હવામાન વિભાગે એક ખાસ પ્રકારની એપ્લિકેશન જેનું નામ છે હર હર મોસમ હર ઘર મોસમ, આ નામની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ્લિકેશન લોન્ચ કરવાનું કારણ છે કે IMD એટલે કે હવામાન વિભાગની 150મી વર્ષગાંઠ છે, 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે। આ એપ્લિકેશનની ખાસિયત જણાવી દઉં તો આ એપ્લિકેશન અંગ્રેજી, હિન્દી, તેલુગુ, ગુજરાતી એમ ટોટલ 12 ભાષાઓની અંદર ઉપલબ્ધ છે, જેથી તમામ ગુજરાતીઓ માટે પણ ખૂબ સારા સમાચાર કહી શકાય। ખાસ એવા લોકો જે ગામડાના વિસ્તારોમાં રહે છે એને આ એપ્લિકેશન ખૂબ ફાયદાકારક રહેવાની છે। ખાસ ખેડૂતો માટે એપ્લિકેશન ખૂબ ફાયદાકારક રહેશે, કારણ કે હવામાન વિભાગની જે માહિતી હોય, વરસાદને લઈને માહિતી હોય, તમામ માહિતી તમને પહેલાં અગાઉ જાણકારી મળી જશે। તો તમામ મિત્રો માટે ખૂબ મહત્વની એપ્લિકેશન, તમારા તમામ મિત્રો માટે ખૂબ અગત્યની રહેવાની છે। ત્યાર પછીના મિત્રો રેલવે ટિકિટને લઈને બાળકો માટેનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે। રેલવે વિભાગ દ્વારા રેલવે બાળકોની ટિકિટને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની હોય તો ટિકિટ લેવી, આખી ટિકિટ લેવી કે અડધી ટિકિટ, એને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। જો તમને લાગે કે તમારે તમારા બાળક માટે સીટ નથી જોતી તો તમારે અડધી ટિકિટ લેવાની છે, પરંતુ તમારા બાળક માટે પણ સીટ જોતી હોય તો તમારે ફરજિયાત આખી ટિકિટ કન્ફર્મ કરવાની રહેશે। તો 5 વર્ષથી 12 વર્ષના બાળકો માટે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે। જો કે 1 વર્ષથી 4 વર્ષનું બાળક હોય તો એના માટે કોઈ પણ ટિકિટ લેવાની નથી। તો રેલવે ટિકિટને લઈને બાળકો માટે આ નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે। ત્યાર પછી રાશન કાર્ડ ધારકો માટે હવે નવી સિસ્ટમ, નવું મશીન તમને જોવા મળશે। 1 માર્ચથી આ નવું મશીન દરેક રાશનની દુકાને વેચવાની જાહેરાત કરવામાં આવી હતી, જો કે હજી પણ ધીમે ધીમે કાર્ય શરૂ છે। ટૂંક સમયમાં તમારા રાશન, તમે જ્યાંથી રાશન લ્યો છો ત્યાં તમને પણ આવા મશીન જોવા મળશે। આ મશીનને POS મશીન કહેવામાં આવે છે। આ મશીનની ખાસિયત શું છે તો હવે તમારી જે રાશનમાં વજનની ગડબડી થતી હોય છે, આ ગડબડી હવેથી થશે નહીં, તમને પૂરેપૂરા વજનનું રાશન મળશે। આ મશીનની ખાસિયત પૂરેપૂરી ફાયદાકારક રહેવાની છે। આની દ્વારા ગામડામાં બેઠેલા જેટલા પણ ગ્રાહકો હોય, દુકાનો હોય, એ જિલ્લામાં મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓ આની ઉપર ચાંપતી નજર રાખી શકશે। તમામ રાશન ધારકોમાં જેટલા પણ રાશન ડીલરો હોય એના ઉપર અધિકારીઓ આ મશીન દ્વારા ચાંપતી નજર રાખી શકશે, એટલે કોઈ પણ ગડબડી થવાની નથી। આ મોટામાં મોટા સમાચાર। ટૂંક સમયમાં તમારા રાશનની દુકાને પણ આવા POS મશીન જોવા મળશે। તો રાશન કાર્ડ ધારકો માટે આ ખૂબ ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો સમાચાર, મતદાર સુધારણા કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે। ટૂંક સમયમાં તમારા ચૂંટણીના ફોર્મ ભરાવાના શરૂ થઈ જવાના છે। ચૂંટણી તંત્ર દ્વારા 20 તારીખથી 8મા મહિનાની 20 તારીખથી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જેમાં 20 તારીખથી ઘરે ઘરે જઈને કેટલા લોકો પાસે ચૂંટણી કાર્ડ છે, કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તો એનું ચૂંટણી કાર્ડ રદ થવાનો આ તમામ સર્વે કરવામાં આવે છે। ઘરે ઘરે જઈને 20 તારીખથી સર્વે હાથ ધરવામાં આવ્યો છે। આ કાર્ય 10મા મહિનાની 28 તારીખ સુધી ચાલશે અને 10મા મહિનાની 29 તારીખથી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। તમામ સર્વે કરીને જેટલી પણ યાદી હશે તમામ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ જ 29 તારીખથી લઈને 11મા મહિનાની 28 તારીખ સુધી મતદારની અંદર તમારે ચૂંટણીમાં નવું કાર્ડ કઢાવવું હોય અથવા તો સુધારો કરાવવો હોય, તમામ કામ તમે 10મા મહિનાની 29 તારીખથી કરાવી શકશો। તો મતદાર સુધારણા કાર્યક્રમ તારીખ જાહેર થઈ ગઈ છે। 10મા મહિનાની 29 તારીખથી તમારે કોઈ પણ સુધારા ફોર્મ ભરવા હોય એ તમામ કામ કરવામાં આવશે। તો કાર્યક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબોને આપી મોટી ભેટ।
15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કીધું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હવે લાભાર્થીઓને જે માસિક આવક મર્યાદા હતી એમાં વધારો કરી દેવામાં આવશે. એટલે અત્યાર સુધી જે 15,000 રૂપિયા આવક મર્યાદા હતી એને વધારીને 20,000 રૂપિયા કરવામાં આવી છે. હવે 20,000 રૂપિયા જો તમારી મહિને આવક હોય તો પણ તમને NFSA યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને મફત અનાજ તમને મળવા પાત્ર રહેશે. તો 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવામાં આવ્યું છે. ગરીબોને મોટી ભેટ આપી છે. તો મિત્રો આ આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે, ખૂબ કામના રહેવાના છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.